નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું મોદીની સાઇડ ઇફેક્ટ. સુરતમાં મોદીના શક્તિ પ્રદર્શનથી ડરી ગુજરાત કોંગ્રેસ. નિસ્તેજ પડેલી કોંગ્રેસમાં અચાનક થયો છે દોરી સંચાર. મોદીની મુલાકાત બાદ કોંગ્રેસમાં મચી છે હલચલ. પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત અને શંકરસિંહ વચ્ચે યોજાઈ બંધ બારણે બેઠક. ધારાસભ્યો દ્વારા બાપુના નેતૃત્વમાં ચૂંટણી લડવાની ઉઠી છે માંગ. તો વિપક્ષના નેતા પદને લઈને બાપુ રમી રહ્યા છે અવનવા દાવ. કોંગ્રેસમાં અંદરો અંદર શરૂ થઈ છે ખેંચતાણ. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ કોંગ્રેસને તોડવાના કરી રહ્યું છે પ્રયાસ. ભાજપ રૂપિયાના જોરે કોંગ્રેસથી ધારાસભ્યોની ખરીદવાનો પ્રયાસ કરતો હોવાની મુકાઈ રહ્યો છે આરોપ. તો કોંગ્રેસ સલાહકાર કહે છે કે સબ સલામત. આ તરફ ભાજપ માને છે કે મોદી મેજિકથી ડરી ગઈ છે કોંગ્રેસ, અને એટલે જ કોંગ્રેસમાં શરૂ થયો છે આંતરિક ખટરાગ. મોદીની ગુજરાત મુલાકાતથી ચૂંટણી પૂર્વે ઊંઘથી ઝડપાયેલી કોંગ્રેસની શું હશે આગામી રણનીતિ? રૂપિયાથી ધારાસભ્યોને તોડવાના કોંગ્રેસના દાવામાં ખરેખર કેટલો છે દમ? કોંગ્રેસ વતી કોણ બનશે ઉમેદવાર, પાટીદાર કે બાપુ? શું મોદી લહેરને રોકવા કારગર સાબિત થશે કામતની રણનીતિ? વિધાનસભા ચૂંટણી પૂર્વે શું કોંગ્રેસ શોધી શકશે મોદી સામે મજબૂત વિકલ્પ? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું મહામંથનમાં. મારી સાથે મોદીની સાઇડ ઇફેક્ટ. શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી માંગ વધુ ઉગ્ર બની છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ બધા વચ્ચે બાપુએ પોતાની જગ્યાએ પાટીદાર નેતાને મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદાર કોને બનાવવા તેને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ગુરુદાસ કામતને મળવા ધારાસભ્યોની બેઠક યોજાઈ, જેમાં બાપુને મુખ્યમંત્રી પદ માટે ઉભા કરવાની માંગણી કરવામાં આવી તેવી ખબરો વહેતી થઈ હતી, જેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે સમગ્ર મામલે શંકરસિંહ વાઘેલાએ મૌન તોડ્યું અને કહ્યું છે કે જે બેઠક યોજાઈ હતી તે સીએમ પદ માટેની ન હતી અને મુખ્યમંત્રી માટે જે નિર્ણય લેવાશે તે દિલ્હીથી લેવામાં આવશે. સાથે શંકરસિંહ વાઘેલાએ પોતાની જગ્યાએ પાટીદાર નેતાને મૂકવાની પણ ઈચ્છા વ્યક્ત કરી. જે મારી માંગણી છે કે તમે અમારા તરફ જુઓ, અમે તમારા તરફ જુઓ. સાંઈબાબા જેવું, યુ લુક એટ મી, આઈ વિલ લુક એટ યુ. એટલે ગુજરાતી પબ્લિકને એટલે અમે કહીએ છીએ તમે અમારા તરફ જુઓ, કોંગ્રેસ તરફ, અને ભવિષ્યમાં પાર્ટી તમારી તરફ સારી રીતે જોશે અને ઘણા સારા એવા કામો જે બાકી રહી ગયા છે 22 વર્ષથી બીજેપીના શાસનમાં, એ અમે તમને પૂરા કરી બતાવીશું. કે મારા હાથમાં જે છે કે દાખલા તરીકે પાટીદાર સમાજ જે છે એમની અપેક્ષા હોય કે ભાઈ કોંગ્રેસ અમારા માટે કંઈક વિચારે તો સારું. તો હું શું વિચારું, તો હું અત્યારે વિરોધ પક્ષનો નેતા છું, તો મારા ઠેકાણે પાટીદાર સમાજમાંથી કોઈને મૂકી શકાય. નથિંગ રોંગ ઇન ઇટ. આ મારી વાત હોય, પણ એના માટે પ્રોસેસ જે હોય દિલ્હી હોય, દિલ્હીવાળા વાત કરે, નક્કી કરે, ધારાસભ્યોને મળે ને પછી હોય. હવે તો ક્યારે શું થાય ભગવાન જાણે. આગામી ઇલેક્શનમાં બીજેપીની સામે જે ચેલેન્જ છે કેમ ઉપાડી લેવાય એ માટે એક ટીમ થઈને શું કરવું જોઈએ એના માટેનો એક ભાગ હતો. 1 મે આ લોકો વિધાનસભા જયારે પેલી કેબિનેટ મળે ત્યારે ભંગ ન કરે, આવી ગરમીમાં લોકોને લાઈમાં શેકે ખરા, કઈ કહેવાય નહીં. એટલે જુઓ હવે મામાનું ઘર કેટલે, 1 મે સુધી રાહ જુઓ પછી વાત. આ બેઠક બાદ કોંગ્રેસ વિવિધ પક્ષના નવા નેતા બાબતે વિચારી શકે છે, એટલે કે વિરોધ પક્ષના નેતાનું પદ પાટીદાર નેતાને મળી શકે છે તેવા સૂત્રો વહેતા થયા છે. મહત્વનું છે કે જો બાપુ પદ છોડશે તો પાટીદારના 2 નેતા પર પસંદગી ઢોળાઈ શકે છે, જેમાં પરેશ ધાનાણી અને રાઘવજી પટેલના નામની ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે અગાઉ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે મને ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર થવામાં કોઈ રસ નથી, મારે તો પક્ષ માટે કામ કરવું છે. ત્યારે આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જે રીતે નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લઈને નીકળ્યા કે તરત જ વાઘેલાના ઘરે ધારાસભ્યોની બેઠક યોજાઈ. એ બેઠકમાં લગભગ 37 ધારાસભ્યોમાંથી 37 જેટલા ધારાસભ્યો રહ્યા. 20 જેટલા ધારાસભ્યોને આમંત્રણ આપવામાં ન આવ્યું. વાત એ હતી કે ક્યાંક ને ક્યાંક બાપુને આગામી ચૂંટણીની કમાન સોંપવાની હતી. ડિમાન્ડ હતી ધારાસભ્યોની. બાપુ બાજુમાં બેઠા હતા અને જે ડિમાન્ડ મૂકનાર હતા એ ગુરુદાસ કામત હાઈકમાન્ડને મૂકવાની વાત હતી. પરંતુ સવાલ એ થાય છે કે બીજા 20 ધારાસભ્યોને કેમ બાપુએ ના બોલાવ્યા?
અને બીજી વખત જ્યારે બાપુ સામે આવ્યા ત્યારે બાપુએ આક્ષેપ કર્યો છે કે 20 જેટલા ધારાસભ્યોને, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોને ભાજપે તોડવાનો પ્રયાસ કર્યો છે. એ મામલા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં. આપણી સાથે છે ભૂષણ ભટ્ટ છે, ભાજપના નેતા છે, કોંગ્રેસના નેતા છે નરેન્દ્ર રાવત, અને રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે મુકેશ ખટી. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. પહેલા નરેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે આપે આક્ષેપ કર્યો છે, બાપુએ જે રીતે વાત વહેતી મૂકી છે કે 20 જેટલા ધારાસભ્યોને ભાજપે તોડવાનો પ્રયાસ કર્યો છે, શું કહેશો? છેલ્લા 5 રાજ્યોની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી તમે જાણો છો. જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા એનડી તિવારીને જ્યારે એક સમયે એ લોકો તરછોડવાની વાત કરતા હતા, એમને સ્વીકારીને એ ચૂંટણી લડ્યા. કર્ણાટકની અંદર યેદિયુરપ્પા, જેને ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારના બોરિંગ સમય એમને આખા દેશમાં એક એક્ઝામ્પલ રૂપ હતા, એમને પાછા નરેન્દ્ર મોદીએ લઈ લીધા. કોંગ્રેસના નેતા કૃષ્ણા, ખૂબ દિગ્ગજ નેતા, એને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીમાં લીધા. મારું એટલું જ કહેવું છે કે એમને યેન કેન પ્રકારે સત્તા મેળવવા માટે એ તમામ નેતાઓને પ્રલોભન આપી શકે છે, અને અંદર પેટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સ્ટ્રેટેજી ચાલુ કરી છે, વાસ્તવિકતા છે. અને ઇન્ડિવિજ્યુઅલ રીતે ઘણા બધા ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં લેવા માટેનું આમંત્રણ એમને જાહેર પણ કરેલ છે. એટલે જે અમે આક્ષેપ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 2017માં ચૂંટણીમાં પોતાની હાર જોઈ છે, અને જે રીતે નરેન્દ્ર મોદીએ સુરતમાં આવીને વગર લગ્ને જે વરઘોડો કાઢ્યો, એ હું વારંવાર શબ્દનો ઉપયોગ કરું છું કે કોઈ ચૂંટણીના આસાર ના દેખાતા એ પહેલા સૌથી પહેલા મેદાનમાં ઉતરી ગયા હોય, એ બેબાબળક બની ગયા છે કે આ વખતે 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. અને જે રીતે અત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષના જે સમીકરણો થઈ ગયા છે, કોંગ્રેસ પક્ષ અત્યારે ચર્ચામાં કેન્દ્ર સ્થાને છે, કારણ કે કોંગ્રેસની સરકાર બનવાની છે, અને એની બાદ અમારી આંતરિક રીતે ઘણી બધી પ્રક્રિયાઓ પૂર્ણ પણ થઈ ચૂકી છે. અને સૌથી મહત્વની બાબત કે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી બેઠક ખૂબ સૂચક છે, જેમાં કોંગ્રેસ પક્ષના નહીં પરંતુ લોકોનો પણ એક અવાજ છે કે ગુજરાત આ વખતે કોંગ્રેસ પક્ષમાંથી કોઈ કેપ્ટન નક્કી થાય, મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી થાય. જે રીતે પંજાબમાં અમરિંદરસિંહની સરકાર બની એમાં ઉમેદવાર નક્કી કરવામાં બિલકુલ સીએમના કેન્ડિડેટ તરીકે જે અમે પ્રોજેક્ટ કર્યા એમાં અમને ખૂબ મોટી સફળતા મળી હતી. બિલકુલ. જે રીતે 22 વર્ષના શાસનમાં એટલે બાપુને તમે આ વખતની પરિસ્થિતિ એટલી મજબૂત છે કે બાપુને તમે કમાન સોંપવા માંગો છો, એનો સ્પષ્ટ સંકેત છે. એના ઉપર આવીશું આપણે. આ પહેલા પણ ભૂષણભાઈનો અભિપ્રાય લઈ લઈએ. ભૂષણભાઈ, જે રીતે વાત કરી 20 જેટલા ધારાસભ્યોની, શું તમારે ધારાસભ્યો ઉપર તમને વિશ્વાસ નથી કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે? જે રીતે દરેક વખતે ચૂંટણીમાં ભાજપ કરે છે, અને ભરતી મેળામાં એવી રીતે ભાજપ કરે છે કે જેના કારણે ભાજપ પાસે જાણે ઉમેદવારો ખૂટી ગયો એવું સ્પષ્ટ સંકેત પણ જાય. આપણે કીધું ને એમ, હું હમણાં નરેન્દ્રભાઈને ટીવી પર જોતો હતો, કેટલા ભયભીત દેખાય છે. એ ત્યાંથી આપે છે ઇન્ટરવ્યુ, પણ એ ભયભીત દેખાય છે એટલે સમજણ પડી જાય ગુજરાતની પ્રજાને કે આજે અમારા પ્રવક્તા તરીકે નરેન્દ્રભાઈ ગુજરાતની વાત કરવા, કોંગ્રેસની વાત કરવા માટે ગયા છે, ત્યારે કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ બેબાકડી બની ગઈ, ભયભીત બની ગઈ છે. આવતીકાલે શું થશે, કોનું શું થશે, અમારું શું થશે? આ પરિસ્થિતિની અંદરથી એ ગૂંચવણમાં કોંગ્રેસ જે રીતે ફસાઈ ગઈ છે, અને જે ફસાઈ ગયેલી કોંગ્રેસની અંદર આજે કોઈ કેપ્ટન નથી, કોઈ 56 ડિરેક્ટરો, 56 એક્ટર જેવી પરિસ્થિતિ થઈ છે. કોંગ્રેસ એના ભારથી તૂટવા જઈ રહી છે. અને ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીની અંદર તોડજોડની રાજનીતિની અંદર નહીં પડે, વિકાસની રાજનીતિ ને લઈને નીકળવાની છે. વિકાસની રાજનીતિ કોંગ્રેસના ધારાસભ્યોને તમે નહીં તોડો, સામે ચડીને કોઈ ભારતીય જનતા, આજે બી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કીધું છે કે અમે કોઈને મળવાની કોશિશ કરી નથી, અમે કોઈને કહેવા જવાના નથી, પણ ભાગી પડેલી, તૂટી પડેલી, નિરાધાર બનેલી, જન આધાર ગુમાવી બેઠેલી કોંગ્રેસના જે સભ્યો છે, પોતાનું ઘર તૂટતું દેખાય છે.
અને એક તૂટતા ઘરને બચાવવા માટે ના જે પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે એ જ બતાવે છે. તમે બે વસ્તુનો જવાબ આપો. તમે બે વસ્તુનો જવાબ આપવાની વાત નથી નરેન્દ્રભાઈ. અને નરેન્દ્રભાઈ ભ્રષ્ટાચારનું પ્રતીક તમે પહેલા એને તમે પાછા લઈ આવ્યા છો. કારણ કે તમારી એનકેર પ્રકારે સિદ્ધાંતો સાથે તમે સમાધાન કરી રહ્યા છો. અંદર છેલ્લા 20-22 વર્ષની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈથી માંડી આનંદીબેન ભૂષણભાઈ સવાલ જે કાર્યો થયા છે લોકોએ સ્વીકાર્યા છે અને એ કાર્યોને લઈને અમે જવાના 22 વર્ષનો સમય પતી ગયો. હવે કોંગ્રેસનો સમય આવ્યો છે. ભૂષણભાઈ સવાલ એ છે કે ભરતી મેળો તો તમે મુખરાજ દરેક એકો વખતે કરો છો. દર્પણને મને નરેન્દ્રભાઈ મને બરોબર યાદ છે કે જે રીતે વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા બંને જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે નરેન્દ્ર મોદી એ જ એરિયામાં સભા સંબોધતા હતા ત્યારે કંઈક અલગ બોલતા હતા અને ભાજપમાં આવી ગયા બાદ એમની સભા સંબોધનમાં વાક્યો અલગ થતા હતા. આ મેં જાતે પણ જોયું છે. અને તમે કહ્યું એમ કે અમે કોઈને લેતા નથી પરંતુ સામેથી આવે તો મુકેશભાઈ જે રીતે સામેથી આવે એનો અર્થ શું થયું? એક બાજુ ભાજપ ના પાડે છે કે અમે લેશું નહીં, અમારી પાસે સક્ષમ ઉમેદવારો છે, અને બીજી બાજુ એવો પણ સંકેત આપે છે કે સામેથી આવે એટલે કે જ્યારે અમને જરૂર પડશે ત્યારે અમે બોલાવી લેશું. આમાં આપણે એવું જોઈ શકીએ કે નરેન્દ્રભાઈ જે વાત કરી કે તોડવાની વાત છે, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે લોકો આ તરફ આવા પ્રયત્ન કરતા હશે એમના મનમાં શંકા છે કે આ પક્ષ દ્વારા એ ચૂંટાઈ શકે કે કેમ. એટલે જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ઉભી થઈ છે એટલે નેતૃત્વના કારણે અને સત્તામાં રહેવા માટે દરેક જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રયત્ન કરતા હોય એટલે એ સંજોગોની અંદર એમને કદાચ લાગતું હોય કે બીજેપીમાં આવ્યા પછી આપણે ચૂંટાઈ શકીએ અને ફરીથી ધારાસભ્ય થઈ શકીએ, અને એવા લોકોને જો કોંગ્રેસ સાચવી ના શકતી હોય તો મને લાગે છે કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય. એટલે એવા સંજોગોની અંદર એ નેતૃત્વની જવાબદારી છે કે વિશ્વાસ ધરાવે લોકોમાં અને વિશ્વાસ રાખે, જેના કારણે એ પ્રકારના પક્ષે બી એવું હોય ને કે ભારતીય જનતા પાર્ટી મુકેશભાઈ જી નરેન્દ્રભાઈ સામે પક્ષે એવું હોય ને કે આ ઉમેદવારો લેવાથી ભારતીય જનતા પાર્ટી જીતી શકે. એ તો ખરું, કેમ કે દરેક પક્ષ જે છે પક્ષે એવું પણ હોય ને કે ભારતીય જનતા પાર્ટી હારવાના ઉમેદવારો થોડા લેવાના છે, એ તો જીતના જ ઉમેદવારો લેવાના છે. એટલે એ લોકો જો ખરીદી રહ્યા હોય તો એ તો સ્વાભાવિક રીતે જીતના ઉમેદવાર ખેંચવાના છે. એમને હારેલા ઉમેદવારની જરૂર છે જ નહીં. એટલે એવું તો છે જ નહીં કે અહીંયા ઉમેદવાર હારી જવાનો છે. ના નરેન્દ્રભાઈ, એવું નથી હારી જવાનો છે, પણ આપના જે પણ લોકો છે શા માટે ત્યાં જાય તો એની પાછળનું એક જ પરિબળ જવાબદાર ઠરી શકે કે એમને આપણા પક્ષમાંથી ચૂંટાવાની શક્યતા ઓછી લાગતી હોય, અધરવાઇઝ ટિકિટ મળવાની શક્યતા ઓછી લાગતી હોય. વિશ્લેષક તરીકે જાણતા હશો. ના આપને જી હું એ કહેવા માંગુ છું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી જુઓ, મણિનગરની ચૂંટણી જુઓ, મણિપુરની ચૂંટણી જુઓ, ગોવાની ચૂંટણી જુઓ, કર્ણાટકની, આ તમામ જગ્યાએ કોંગ્રેસે જે નેતાઓને દૂર કર્યા છે જેમના કારણોને કારણે એમને સ્વીકારી લીધા છે. એમને કોઈ સિદ્ધાંત કોઈ વાત જ એમને નથી. યદુરપ્પાની વાત ખૂબ મોટી વાત કરી રહ્યો છું. સૌથી મોટું ઉદાહરણ પ્રધાન તરીકે સિદ્ધાંતો વાતો કરવા માટે તમે સ્વીકારી લીધા. તમારા સિદ્ધાંતો જ ક્યાં છે? એનો મતલબ ભારતીય જનતા પાર્ટીને સિદ્ધાંતો સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ પ્રકારે સત્તા મેળવવા માટે પ્રલોભન, પૈસા, અને તમે મણિપુર અને ગોવાનું ઉદાહરણ તમારી સમક્ષ છે. નરેન્દ્રભાઈ, ગોવાની અંદર તમારા ચૂંટાયેલા ધારાસભ્ય અપ્રોચ મુદ્દો એ છે સાચવી શકો તો શું કરીએ? તમે તમારા દીકરા દીકરીને ના સાચવી શકો, એ પુખ્ત વયનો થાય, એની ઉંમર થઈ જાય અને તમે એને ના સાચવી શકો તો એના જેવું કઠિન કાર્ય કે એના જેવું દુષ્કૃત્ય કોઈ ના કહેવાય કે કોંગ્રેસ પાર્ટીમાં રહેલા આટલા વર્ષો સુધી આપણે ના સાચવી શક્યા. ભૂષણભાઈ સવાલ એ પણ છે, ભૂષણભાઈ સવાલ એ પણ થાય છે કે ભાજપ પાર્ટીના પણ કોઈ સિદ્ધાંતો હશે કે આવા વ્યક્તિનો લેવા કે આવા નહીં લેવા, પરંતુ છતાં એ સિદ્ધાંતોને પણ જે ચૂંટાઈ લેવા માટેના ભૂતકાળના પ્રયત્નો સત્તામાં ગયા છો. સત્તા માટેના પ્રયત્નો કોંગ્રેસના સાહેબ 22 વર્ષથી તમે રાજ્યપાલને પણ બાકી નથી રાખ્યા. હવે તમે ગુજરાતના ગવર્નરને ભ્રષ્ટાચારના આક્ષેપની અંદર પરિસ્થિતિ ઘેરાયેલા છો. એવું તમારું પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ઓબીસી આંદોલન, તમારી કોઈ જગ્યા જ નથી. સંપૂર્ણ બહુમતી હોવા છતાં ચોથા મુખ્યમંત્રી બોલાયા નથી. એ દિવસો ગુજરાતની જનતાએ જોયેલા છે.
આનાથી વધારે શું હોય? બિલકુલ, નરેન્દ્રભાઈ આપણે ફરીથી મુદ્દા ઉપર આવીશું. આ પ્રકારે કામ નથી કરતા. એક ભારતીય જનતા પાર્ટી મણિપુરમાં અને ગોવામાં નરેન્દ્રભાઈ આપણે એ મુદ્દાનો વિસ્તરાંતર નહીં કરશું કારણ કે સમય બહુ ઓછો છે. આપણે નાનકડા વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો ફરીથી આવશું આ મુદ્દા ઉપર ફરીથી ચર્ચા આગળ વધારશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંત્રનું આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોદીની સાઇડ ઇફેક્ટ અને જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ એમાં બે મુદ્દાઓ પર આપણે ભાર આપી રહ્યા છીએ. એક તો ભાજપનો ભરતી મેળો, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ કોંગ્રેસના સારા લોકોને લેવાનો પ્રયાસ કરે છે, બીજી તરફ કોંગ્રેસ એ પોતાના લોકોને બચાવી નથી શકતી. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ, જે રીતે વાત કરી તમે કે અમે સ્પષ્ટ માનો છો કે એક નેતાના નેતૃત્વમાં ચૂંટણી લડાવી જોઈએ, એટલે કે શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ચૂંટણી લડાવી જોઈએ એવું આપ માની રહ્યા છો, તો તમને નથી લાગતું કે જે રીતે ભરતસિંહ સોલંકીએ આજે જે નિવેદન આપ્યું એ ક્યાંક નિવેદન એ પણ ક્રોસ નિવેદન લાગતું હતું? બીજી બાજુ 20 બીજા ધારાસભ્યોને ના બોલાવ્યા, એ ધારાસભ્ય પર ક્યાંક ને ક્યાંક નારાજ છે. શૈલેષ પરમાર ગણી લો તમે, તો એવું નથી લાગતું કે અત્યારથી તમારી જૂથબંધી સામે આવી ગઈ છે? નહીં, એક વાત આપને હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ગુજરાતમાં જે અત્યારે 2017ની ચૂંટણીના સંદર્ભમાં અમારી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં અલગ અલગ રીતે રાહુલજીની ટીમ દ્વારા અમારો એપ્રોચ પણ થઈ રહ્યો છે, અમારી ચર્ચા પણ થઈ રહી છે. અને એ ચર્ચામાં એક સૂર ઉઠ્યો છે કે નવયુવાનો અને સંગઠનમાંથી અમારી માંગણી એવી છે કે આ વખતે વિધાનસભામાં કોંગ્રેસના કેપ્ટન ડિક્લેર થાય. એના માટે શંકરસિંહ વાઘેલા હોઈ શકે, ભરતસિંહ સોલંકી હોઈ શકે, અર્જુનભાઈ મોઢવાડિયા હોઈ શકે, સિદ્ધાર્થ પટેલ હોઈ શકે, કોઈ પણ નેતા હોઈ શકે, શક્તિસિંહ ગોયલ પણ હોઈ શકે, પણ અમારી માંગણી એ છે કે આ વખતે અમારો કેપ્ટન ડિક્લેર થાય, એના નેતૃત્વમાં ચૂંટણી લડાય. નહીં, ગતરોજ જે રીતે ધારાસભ્યોએ 36 ધારાસભ્યોએ ડિમાન્ડ કરી છે શંકરસિંહ વાઘેલાની, ક્રિએટ કર્યો. 36 ધારાસભ્યોએ શંકરસિંહ વાઘેલાની ડિમાન્ડ કરી છે, 20 ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે, એમની કંઈક બીજી જ માંગણી છે. એ સ્પષ્ટ છે અને એ લોકોએ માંગણી કરી છે, પરંતુ ના એ પ્રકારે કશું નથી. એ 37 ધારાસભ્યોએ રજૂઆત કરી, એ ગુરદાસજી કામતને કરી છે. એ રજૂઆતના સંદર્ભે અત્યારે જે પણ નિર્ણય લેવાનો છે અમારે હાઈકમાન્ડે લેવાનો. અમે શંકરસિંહ વાઘેલા ડિક્લેર થાય તો અમે ખુશ છીએ, કે કોઈ પણ નેતા અમારા ડિક્લેર થાય અમે ખુશ જ છીએ, પરંતુ અમારી માંગણી એ જ રહેવાની કે આ વખતે અમારે ચીફ મિનિસ્ટરનો કેન્ડિડેટ ડિક્લેર થાય અને એના નેતૃત્વમાં ચૂંટણી લડાય એવી સમગ્ર ગુજરાતમાં નવયુવાનો. નરેન્દ્રભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે, જે રીતે ચોક્કસ શક્યતા રહેલી છે, ગોળ ગોળ જે રીતે ફેરવી રહ્યા છે. કારણ કે એક મુદ્દો છે શંકરસિંહ વાઘેલાની ઇન્ટરવ્યુ તમે જુઓ, ભરતસિંહ સોલંકીનો ઇન્ટરવ્યુ જુઓ, એમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને વિરોધાભાસમાં જૂથબંધી ક્યાંક ને ક્યાંક નજર આવી રહી છે. શું કહેશો? એ દેખાઈ આવે છે, કેમ કે આપે પણ વાત કરી છે કે અમુક ધારાસભ્યો આ બેઠકમાં ગેરહાજર હતા અને અમુક જે ધારાસભ્યો ત્યાં હાજર હતા અને એમની લાગણી એવી હતી, એમ જે નરેન્દ્રભાઈ પણ કહી રહ્યા છે, પણ એ સીધું નથી કહી રહ્યા કે લોકો એવું કીધું છે કે આગામી ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ એ શંકરસિંહ વાઘેલાને જો સોંપવામાં આવે તો કોંગ્રેસ જે મૃત્યુ પાય છે, મને એવું લાગે છે કદાચ એનું પરફોર્મન્સ સારું થઈ શકે, કેમ કે કોંગ્રેસ પાસે આજના દિવસે જે લોકોને આકર્ષિત કરી શકે, લોકોને સાથે રાખી શકે અને જેને આપણે કે લોકપ્રિય નેતા તરીકે જો કોઈ એક વ્યક્તિ આજે છે તો એ શંકરસિંહ વાઘેલા છે. એટલે મને લાગે છે 36 ધારાસભ્યો જે પણ સૂચન કર્યું છે એને કોંગ્રેસે વધાવવું જોઈએ અને કમાન આપવી જોઈએ. જે રીતે ભૂષણભાઈ કોંગ્રેસ ના જે ધારાસભ્યોને તોડવાની આપણે વાત કરી, દર વખતે આપ તોડો છો, પરંતુ એવું નથી લાગ્યું કે ક્યાંક ને ક્યાંક તમે કોંગ્રેસના ધારાસભ્યો તોડો છો તો એની સામે ભાજપના જે ઉમેદવારોએ વર્ષોથી મહેનત કરી હોય, ટિકિટ માંગવાની અપેક્ષા રાખીને બેઠા હોય, એને તમે અન્યાય કરો છો એવું નથી લાગતું? ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ અને ગુજરાત પ્રદેશનું નેતૃત્વ આગામી દિવસોની અંદર શું કાર્યક્રમ લઈને જવું લોકોની વચ્ચે, કેવા ઉમેદવાર, જ્યારે 150 નો ટાર્ગેટ લઈને નીકળ્યા છે, ત્યારે આગામી દિવસોની અંદર 150 નો આંક કેવી રીતે પાર કરવો,
કોઈ પણ ભોગે અને એ 150 ના એમાં નીતિ લક્ષ્યાંકને નિયમો નહીં, બધું તોડી નીતિ દેવું. નિયમો નહીં. એની અંદર સિદ્ધાંતો તોડી દેવા. પહેલામાં પહેલી વાત એવી એમને ભારતીય જનતા પાર્ટીએ કરી હા. છે અને નહીં, તમે ઘણા જુઓ ઘણા કે જે મહિનાઓને વર્ષોથી નહીં, રાહ નહીં, જોઈ રહ્યા છે ટિકિટની, એને બદલે તમે કોંગ્રેસના ધારાસભ્યને એ લાવીને નક્કી બેઠા ટિકિટ આપી એ- દેશો. એ પાર્ટી બધું નક્કી જ કરતી હોય છે, એની બધી જ સાઈડ જોતી હોય છે નહીં, પાર્ટી અને સિદ્ધાંતો જુએ છે કે નહીં? એ બધું જ જોતી હોય છે. પાર્ટી એવું નથી હોતી. પાર્ટી અનેક જાતના વિચાર આવું કર્યા કરેલું છે પછી લોકસભાની અને એ ચૂંટણીની વિચાર- અંદર વિઠ્ઠલ રાદડિયા છે, તુષાર નહીં, ચૌધરી નહીં, ભાઈ. સાથે વસાવા છે, તમે નહીં, એ નરેન્દ્રભાઈ. કોંગ્રેસના ઉમેદવારોને એ લોકોએ નરેન્દ્રભાઈ, લોકસભા લડાવેલી જ છે. આ વાસ્તવિકતા છે. નરેન્દ્રભાઈ, તમને હું એ જ કહેવા માંગુ છું કે જેના નેતૃત્વની અંદર ચૂંટણી લડાતી હોય કે જેના ભૂષણભાઈ, આ વાત અંદર સાચી છે કે ચૂંટણી નહીં? લડાતી હોય, તમે એ વાત સમજવી જોઈએ. તમે માન્ય ગુરુદાસ કામતજીના તમે નેતૃત્વમાં ચૂંટણી લડાતી હોય, પણ એ ગુરુદાસ કામતજી મુંબઈની અંદર ચૂંટણી અમારા લડીને જીતી કેટલા શકતા ના હોય ધારાસભ્યોને અને તમે ગુજરાતની લોકસભાની અંદર ટિકિટ આપી હતી. આવીને વાત કરતા હોય. નરેન્દ્રભાઈ, તમે વડોદરાની અંદર ના જીતી શકતા હોય, તમને ના એ લોકો તમારો વિષય સ્વીકારતા હોય, નથી, ભૂષણભાઈ. તમારું મુખ ના જ સંગઠનમાં લોકોને કોઈ જોવા બધા તૈયાર હોય, તમે તમને ભારત મળેલા દેશમાં મત હતા. તમને ખબર અઢી હોય વર્ષ અને પહેલા એ તમારું મળેલા અસ્તિત્વ મત તમને નહોતું. ખબર હોવા તમે આ છતાં દેશમાં બે છતાં ટકા તમારે તમે સલાહ ફરી પાછા કરવી ચૂંટણીની નથી. કોઈના આવનારી નેતૃત્વ ઉપર ચૂંટણીની શંકા અંદર કરવાનું કામ ફરી પાછા તમારે તમે કરવાનું નથી. આત્મચિંતન કરવું તમે જોઈએ કે એટલી હું મોટી વાત લાખ કરો. વોટે હાર્યો છું કે હું 5 લાખ વોટે હાર્યો છું, મારે ઉભા રહેવું કે ના ઉભા રહેવું, પાર્ટીના માટે થઈને કદાચ ક્યાં કે ભોગ આપવો પડે, ક્યાં કે બલિદાન આપવું પડે, ક્યાં કે સમર્પણ કરવું તમારી પડે, પાસે એ નેતૃત્વ જતું કરવાની હોય. ભાવના તો વિજય રૂપાણીને કહેવું હતું કે આ ભારતીય જનતા પ્રકારના પાર્ટીમાં રોડ છે, શો કરે. કોંગ્રેસ પાર્ટીમાં નથી નરેન્દ્ર મોદીને અને બોલાવવાની નથી જરૂર રહેવાની. નહોતી. તમે તમારું આની વાત ગુજરાતમાં જવા દો. નેતૃત્વ જ નથી. તમારે નેતૃત્વની વાત કરવાની કોઈ અધિકાર જ નથી. કઈ કોંગ્રેસની વાત કરવાની? કોંગ્રેસ એ થી માંડીને કોંગ્રેસ ઝેડ સુધી વિખરાયેલી તમારા કોંગ્રેસ છે. વિજય રૂપાણી તમે પર તમે બદલવા કયા એવી મુદ્દાને પરિસ્થિતિ લઈને છે. બહાર આવવાના, તદ્દન કઈ વાતને લઈને નિષ્ફળ બહાર મુખ્ય આવવાના, કયા વિચારને લઈને આવવાના, આનંદીબેનને કઈ બદલ્યા પછી વિષય તમારી લઈને પરિસ્થિતિ જવાના. વધારે ગંભીર આની વાત બની તો છે. તમે કરો. તમારી પણ પાસે છેલ્લા 2 નેતૃત્વ દિવસથી નથી. બિલકુલ, બિલકુલ. આદરણીય બિલકુલ. પ્રધાનમંત્રી શ્રીના રોડ બિલકુલ, બિલકુલ. આના ઉપર પણ આપણે આવશું. અને સમય- અમદાવાદમાં આદરણીય અમિતભાઈના સમય ઓછો છે, આપણે સંક્ષિપ્તમાં આપણે સન્માનના કાર્યક્રમથી ભૂષણભાઈ, નરેન્દ્રભાઈ, એમાં સંક્ષિપ્તમાં આપણે કરવું પડશે. મુકેશભાઈ મુકેશભાઈ. થઈ ગઈ છે, તૂટી ગઈ છે, ઓકે, એનું ઓકે, આ પરિણામ ઓકે, જોવા ઓકે. મળે. મુકેશભાઈ, જે રીતે વાત થઈ રહી છે, ભાજપ અત્યારથી સંપર્ક કરી રહ્યું છે કોંગ્રેસનું, જ્યારે કોંગ્રેસનું માનીએ છીએ પ્રમાણે, ત્યારે એવું નથી લાગતું કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ છે એમને કોંગ્રેસના બેઠા ધારાસભ્યો આવી જશે ને એમને ટિકિટ મળી જશે તો પેલા લોકોને ન્યાય થશે એવું નહીં લાગે? ચોક્કસ થશે ને થાય જ છે. કેમ કે ઘણા બધા રાજ્યોમાં પણ આપણે જોયું છે. એટલે તરત પરિવર્તન થાય, ટિકિટ મળે ને જીતી જાય અને ક્યાંક ને ક્યાંક આપણે જોયું કે મંત્રી પદ ઉપર પણ આવી જાય. એટલે જે વિચારધારા સાથે સંકળાયેલા લોકો છે, જે પાયાના કાર્યકર્તાઓ, જેમ આપણે સાચી વાત કરી હતી કે જે લોકો વર્ષોથી કામ કરતા રાહ જોઈને બેઠા હોય એવા લોકોને ચોક્કસ અન્યાય થાય છે. એટલે પહેલી વસ્તુ એ બહુ સ્પષ્ટ છે કે જે આપણી વિચારધારા સાથે સંલગ્ન છે, જેને પાયાનું કામ કર્યું છે, એની પહેલી જવાબદારી અથવા એને પહેલે તક મળવી જોઈએ, એ આપણે ચોક્કસ માનીએ છીએ. નરેન્દ્રભાઈ, સંક્ષિપ્તમાં તમે ભાજપના સારા ધારાસભ્યોને તોડવાના તમે કેમ પ્રયાસ નથી કરતા? તમે હંમેશા ડિફેન્સમાં જ રહો છો, એટેક કેમ નથી કરતા? આ વખતે અમને ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ 105 થી વધારે બેઠક મેળવવાની છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો રકાસ થઈ રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટી ચારો તરફથી ઘેરાયેલી છે અને નરેન્દ્ર મોદી આખો દેશ છોડીને સુરતમાં આવીને રોડ શો કરવા બેઠા. નહીં, એ તો એમની ફરજ છે. જણાવે છે કે ભારતીય જનતા એ પાર્ટી સ્ટ્રેટેજીનો ભાગ છે ને એમની અને જો ફરજ છે. હાઈકમાન્ડ, અમારું કોંગ્રેસ હાઈકમાન્ડ જો કોંગ્રેસનો કેન્ડિડેટ કેપ્ટન ડિક્લેર કરશે તો ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ પણ નહીં રહે. ઓકે, ઓકે, બહુ જ સારું, કારણ કે સમયનો અભાવ છે. ભૂષણભાઈ, નરેન્દ્રભાઈ અને મુકેશભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે 13મા ખેલાડી પ્રતિક્રિયા આપે છે કોંગ્રેસની, એવી વાત. બિલકુલ જે રીતે દર્શક મિત્રો મોદીની સાઇડ ઇફેક્ટ એટલે કે જે રીતે કોંગ્રેસમાં પણ ધીરે ધીરે જૂથબંધી સામે આવી રહી છે. દરેક ચૂંટણીમાં કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક જૂથબંધીના કારણે જ પાછળ રહી જાય છે. આજે જે રીતે અમિત